કોમી એકતા માટે સુરત પોલીસની અનોખી પહેલ। આવનાર તમામ ધર્મોના તહેવારો શાંતિપૂર્ણ અને સ્નેહભર્યા માહોલમાં ઉજવાય તે માટે ઝોન 3ના ડીસીપી પિનાકિન પરમારના અધ્યક્ષસ્થાને ભવ્ય સાયકલ રેલી યોજવામાં આવી હતી। સુરત પોલીસે શહેરમાં કોમી એકતા અને ધાર્મિક સહિષ્ણુતાનો સંદેશ આપવા ઝોન 3માં સાયકલ રેલીનું આયોજન કર્યું। ડીસીપી પિનાકિન પરમારના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ, હિન્દુ મુસ્લિમ સમાજના નેતાઓ અને ઝાપા બજારના યુવાનોએ પણ ભાગ લીધો હતો। તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેની ખાતરી માટે આ પહેલ સુરક્ષા સાથે સમરસતા દર્શાવતી દુર્લભ ઝલક અને એકતામાં જ શક્તિ એ વિચારને ફરીથી પુષ્ટિ મળી છે। આ પહેલથી શહેરમાં સામાજિક સંઘર્ષ વગરના વાતાવરણને વેગ મળ્યો છે। 6 તારીખે તાજિયાનો જુલુસ નીકળનાર છે, તો ઝોન 3ની જે અમારી ટીમ અને અધિકારી અને ડી સ્ટાફના માણસો સાથે જે રૂટ ઉપર જે આ તાજિયા નીકળનાર છે એ રૂટ ઉપર આજે અમે રૂટ સર્વે સાથે અધિકારીઓ સાથે અમે આજે સાયકલ રેલીનું આયોજન કરેલું છે, જેમાં જે સિટીના અગ્રણીઓ છે અને પ્રજાને આજે અમે મળશું અને તાજિયાની જે તૈયારી છે એને અમે અત્યારે નિહાળીશું અને જે કોમી એકતાનો મેસેજ અત્યારે અમે આપવા માગીએ છીએ, જેથી કરીને આવનારા જે તહેવારો છે, ગણપતિ વિસર્જન છે, તાજિયા વિસર્જન છે, એ આ વિસ્તારમાંથી પસાર થતું હોય શાંતિપૂર્ણ આ તહેવાર ઉજવાય અને કોમી એકલાસનું વાતાવરણ જળવાય, એના જ ભાગરૂપે અમે આજે ઝોન 3ની ટીમ દ્વારા આજે સાયકલ રેલીનું આયોજન કર્યું છે। તો ટ્રેડિશનલ રૂટ છે જે તાજિયાનું વિસર્જન જે થશે, એટલે અમે લોકોએ દિલ્હી ગેટથી સ્ટાર્ટ કરી અત્યારે આ રાજમાર્ગ ઉપર જઈ અને ક્રાઉન ડેરી થઈને મુગલીસરા થઈને જે છેલ્લે હોડી બંગલા પાસે જે તાજિયાનું વિસર્જન થતું હોય છે, તો એ આખો રૂટ પર અમે અત્યારે સાયકલ રેલીનું આયોજન કરેલું છે। અંદાજિત 101 પોલીસ કર્મચારીમાં ઝોન 3ના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને ડી સ્ટાફના માણસો એની સાથે અમે આ લોકો આયોજન કરેલું।